મારે પુનઃ આ જિલ્લાના મીડિયા સમક્ષ આ વાત લાવવી પડે એ મારા માટે શરમજનક કહી શકાય, ભાજપ માટે પણ શરમજનક કહી શકાય. મેં પહેલે જ કીધું હતું કે હું કોંગ્રેસ છું, જન્મે કોંગ્રેસી છું, મરીશ તો પણ કોંગ્રેસની સાથે જ રહીશ, એને મારે ઓઢવાનો તિરંગો હશે. એટલે તમારે આ બાબતમાં જિલ્લાની અને તાલુકાની અને રાજ્યની પ્રજાને મારે સંદેશો આપો છો કે શુક્રવાર રાખવા કોંગ્રેસી છે, કોંગ્રેસી થઈને રહેશે. ચૂંટણીઓ આવવાની ને જવાની મને કોઈ જાતનું લાલચ ભાજપ તરફથી કોઈ આવી નથી. ત્રિપુટી તો પ્રજાએ નામ પડ્યો, ત્રિપુટીને નવી ત્રિપુટી ઊભી થાય છે હવે. હા, થઈ ગઈ, આજે થઈ. તમે શું કામ ચિંતા કરો છો? સુખરામ રાઠવા ત્રિપુટીમાં, પૂરક બહેના અમારા અર્જુન રાઠવા, અને ત્રીજા બહેના અમારા દમદાર નેતા નરેન્દ્ર રાઠવા. ત્રિપુટી થઈ ગઈ. હજુ બીજી, હવે 3 નહીં પણ હજુ વધશે રાઠવાઓ, એની ચિંતા નહીં કરશો. આ તમામ વિસ્તાર કોંગ્રેસ સાથેનો છે, કોંગ્રેસની સાથે રહ્યો હતો. અગાઉના વખતે જે પરિણામ આવ્યા એમાં કેટલીક અમારી કોંગ્રેસની પણ ભૂલ હતી, એમ કહું તો ખોટું નહીં. અને અમે ભૂલ સ્વીકારીને અમારા સાથી મિત્ર, એને મિત્ર જ કહું છું કાયમ માટે, મેં આજે એમણે ભારતીય ટ્રાઇબલ પાર્ટી છોડીને કોંગ્રેસમાં દાખલ થયા છે. એ એકલા નહીં પણ ઘણા બધા મિત્રો મારા કવાંટ તાલુકાના, છોટાઉદેપુર તાલુકાના, જેતપુર તાલુકાના દાખલ થયા છે. એમને હું આવકારું છું. અમે કોંગ્રેસને મજબૂત કરવા માટે બધા ભેગા થયા છે. આવનારા દિવસોમાં હજુ પણ કેટલાક મિત્રો જે બાકી હશે, જેને ખબર નથી પડી, એને બધાને કોંગ્રેસમાં અમે આવકારીએ છીએ અને કોંગ્રેસને અમે મજબૂત કરીશું. રાહુલ ગાંધીની આ યાત્રાથી કેટલો અસર પડશે, કેટલી મતલબ ફાયદો થશે કોંગ્રેસને? રાહુલ ગાંધીની યાત્રાથી આ આદિવાસી બેલ્ટમાં દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, ભરૂચમાં ચૈત્રભાઈ વસાવા છે એટલે ભરૂચ, આગળ જઈએ તો ત્યાં તાપી, વ્યારા અને વલસાડ સુધીનો જે ભાગ છે એ વિસ્તારમાં આ યાત્રા જઈ રહી છે. ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે આ આદિવાસી વિસ્તાર જે ભૂલે ચૂકે કે બીજા પક્ષમાં ગયો હોય એ બધા જ કોંગ્રેસ પક્ષની સાથે રહેશે. વાતાવરણ સુધરતું જાય છે. ચૈતરભાઈને તો અમે પહેલે જ કહી આવેલા, કોંગ્રેસ પાર્ટીએ ટેકો જાહેર નહોતો કર્યો, ગઠબંધન નહોતું થયું તે વખતે અમારા મિત્ર અર્જુનભાઈને અમે જઈને કહી આવ્યા હતા કે અમે તમારી સાથે છે. રહી વાત આ આદિવાસી વિસ્તારમાં, મેં પહેલે કહેતો હતો, દાવો કરતો હતો, તમને ખ્યાલ હતો, ગુજરાતમાં 33% બેઠકો કોંગ્રેસ જીતવા જઈ રહી છે. એની બીક ભાજપને લાગી છે અને બીક ભાજપને લાગવાથી આપણા છોટાઉદેપુરના સાંસદ મહોદય પણ ગયા, સંગ્રામસિંહ રાઠવા પણ ગયા, અર્જુન મુઢવડિયા પણ ગયા, પેલા માણાવદરના ભાઈ લાડાણી પણ ગયા. હજુ કેટલાકના ઉપર ડોળો નાખતા હશે, એ જવા દો. નેતાઓ જવાથી નેતાઓની પાછળ પક્ષના કાર્યકરો જતા નથી. આ મારો છેલ્લા લાંબા સમયનો અનુભવ છે. એટલે કોઈ નિરાશ થવાની જરૂર નહીં. જાય 2-5 જણા, પણ એમને કોઈ ફાયદો થતો નથી. જે જાય છે એના પર દબાણ હશે અથવા તો પોતાનો અંગત સ્વાર્થ ખાતર એ જતા હશે. આપના નેતા ચેતર વસાવાની શું બદલ મળશે? કોંગ્રેસ પક્ષ સાથે છે અને આદિવાસી સમાજ પણ એમની સાથે છે, એટલે ચૈતર વસાવાને કોઈ તકલીફ નથી. કોંગ્રેસ છોટાઉદેપુર લોકસભા બેઠક માટે સુખરામ રાઠવાની પસંદગી કરે તો સુખરામ રાઠવાની કઈ તૈયારી છે આ બાબતની? હજુ ટિકિટ તો ડિક્લેર થવા દો. ટિકિટ ડિક્લેર થશે, 2-4 દિવસમાં થાય. પછી અમે બધા આ બધા સુખરામ રાઠવા છે, નરેન્દ્ર રાઠવા એ સુખરામ રાઠવા, અર્જુન રાઠવા એ સુખરામ રાઠવા, અમારો આ દબંગ, આ બધા સુખરામ રાઠવાઓ જ છે. અમે બધા કોંગ્રેસના વરેલા છે.